જોકે બંગાળની ખાડીની અંદર આજે અમારું જે છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો આજે 25 સપ્ટેમ્બર 2025ના રોજ બંગાળની ખાડીની અંદર એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રચાઈ ચૂક્યું છે। જોકે અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું છે અને હવે સતત એ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે, એટલે આંધ્રપ્રદેશ અને એ માર્ગે થઈને મહારાષ્ટ્ર સુધી આવશે। ખાસ કરીને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે, મુંબઈ આસપાસ પહોંચશે, ત્યાં સુધી એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું હશે, પણ મુંબઈ આસપાસ આવશે એટલે અરબ સાગરમાંથી પૂરતી એનર્જી મળશે, કેમ કે અરબ સાગર પણ અત્યારે ખૂબ સક્રિય છે અને એવી કોઈ વરસાદી સિસ્ટમ આવે તો એને સંપૂર્ણપણે ભેજ આપવા માટે સક્ષમ છે અને એને કારણે એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપર આવીને વધુ મજબૂત થશે। એટલે બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર સુધી નબળું સાયક્લોનિક સર્ક્યુલેશન પહોંચશે, પણ મહારાષ્ટ્ર ઉપર આવી અને વધુ મજબૂત થશે અને એ સિસ્ટમને કારણે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે, એટલે આમ તો લગભગ ગુજરાતના 50% આસપાસના વિસ્તારોને આવરી લેશે।